અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા સુભાષ બ્રિજ સર્કલ પાસે ગઈકાલે થયેલી હત્યાના કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી। મૃતક યુવકની ઓળખ રણછોડ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી તરીકે થઈ છે। જૂની અદાવતને કારણે તલવાર, ધારિયા અને છરી જેવા જીવલેણ હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ રણછોડ પર તૂટી પડી તેની હત્યા કરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી, જેમાં હુમલાખોરો રાજસ્થાન પાસિંગની મહિન્દ્રા પિકઅપ ડાલામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે છત્રાલ જીઆઈડીસી ખાતે દરોડો પાડી આ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલો મુખ્ય આરોપી અંકિત પિતાંબર પરમાર, સાગર ઉર્ફે માફિયા અને વિશાલ પરસોત્તમ ચૌહાણના કહેવાથી કરવામાં આવ્યો હતો। અને ગુનામાં જે લોકોએ મરનાર ઉપર જે હુમલો કરેલ છે તે લોકો છત્રાલ જીઆઈડીસીની અંદર હોવાની હકીકત મળી આવતા તાત્કાલિક ઝોન 2 એલસીબી સ્કોડ અને રાણીપ ડિસ્ટાફ પીએસઆઈ અને બાકીના સ્કોડના માણસોએ તાત્કાલિક મળેલ બાતમીવાળા જે ગોડાઉન છે છત્રાલ ખાતે ત્યાં રેડ પાડવામાં આવી અને રેડ દરમિયાન 8 આરોપી કે જેમાં 6 મેજર છે અને 2 માઇનોર આરોપી છે, ટોટલ 8 આરોપીને ઝડપી પાડવામાં આવેલા છે। અને બનાવમાં જે ટેમ્પો વપરાયો હતો એ ટેમ્પો પણ રિકવર થયો છે અને બનાવ બન્યાના થોડા જ કલાકની અંદર 8 આરોપી જે બનાવ સમયે હુમલો કરવામાં સક્રિય ભૂમિકા ભજવી છે તેને દબોચી લેવામાં આવેલ છે અને મોડી રાતે તેની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ આરોપીની તપાસ ચાલુ છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ જે વોન્ટેડ આરોપીઓ છે તેની તપાસ ચાલુ છે, એને પણ ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે અને આરોપીની રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। વિશાલ ચૌહાણ અને અંકિત પિતાંબર ના હોય કોઈને કોઈ બહાનું બતાવીને કે એક જગ્યાએ સમાધાન કરવા જવાનું છે, એક જગ્યાએ માથાકૂટ થઈ છે તો ત્યાં ઝઘડો કરવા જવાનું છે, આવા અલગ અલગ બહાનો બતાવી અને તેઓને ટેમ્પોમાં સિંધુ ભવનથી તેમજ વધારાના અન્ય લોકોને રિક્ષામાં જે વાડજ આવેલા તેને વાડજથી ટેમ્પોમાં બેસાડી અને ઉપરોક્ત જગ્યા ઉપર લઈ આવેલ અને ટેમ્પોની અંદર જે વિશાલ ચૌહાણ કરીને હતો, જે મૃતક અજય સાલવી નાઓને ઓળખતો હોય અને સારી રીતે પરિચય એને બતાવેલ વ્યક્તિ ઉપર આ લોકોએ હુમલો કરેલ છે।